हाय फ्रेंड, હું છું ઇલેશ ઠાકોરની। આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ વિશે। મિત્રો, ગુજરાતી ફિલ્મ 2025માં ઘણી બધી આવી ગઈ છે અને બીજી ફિલ્મો પણ આવવાની છે। આજે આપણે એના વિશે વાત કરવાના છે। મિત્રો, એ પહેલા મિત્રો મારી બીજી પણ ચેનલ છે વ્લોગની, તો તમે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને મારા વ્લોગ તમે જોઈ શકો છો। તો એની અલગથી ચેનલ પણ મેં બનાવી છે, તો તમે એને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા। અને આ ચેનલ પર ના આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા। તો મિત્રો, વાત કરીએ પહેલા ફિલ્મની, તો પહેલા ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર આવી ગયું છે, જેનું નામ છે મીઠડા મહેમાન। મિત્રો, આ ફિલ્મ જે છે આપણને 18 એપ્રિલે જોવા મળવાની છે અને સાથેમાં યશ સોની, મિત્રા ગઢવી અને હાર્વી પટેલ પણ આ ફિલ્મમાં આપણને જોવા મળવાના છે। મિત્રો, જર્ની વિશે ફિલ્મ બનાવવામાં આવી છે। સાથે મિત્રો આ ફિલ્મ કેવી હશે તો ટીઝર આવે એટલે આપણે વાત ખબર પડે। મિત્રો, હવે યશ સોની અને હાર્વી પટેલની તો તમે જાણતા છો, ચાલ જેવી ફિલ્મ જે છે એમાં આપણને આ બંનેની જોડી ખૂબ સરસ જોવા મળી હતી અને આ ફિલ્મ યુટ્યુબમાં પણ લાગી છે, તો તમે જોઈ શકો છો। અને યશ સોનીની બીજી ફિલ્મ પણ છે મારન કરીને, તો એનું ટીઝર જોવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। અને આ ફિલ્મ લગભગ 2024માં આવવાની હતી, પરંતુ આવી છે કે નહીં એ તો ખબર નથી, તો કદાચ 2025માં પણ મારન ફિલ્મ જે છે એ આવી શકે છે। તો તમે જોયું હોય મારન ફિલ્મ તો કહેજો, અને તમારે ટીઝર જોવું હોય તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો। તો મિત્રો, બીજા ફિલ્મની વાત કરીએ તો આવા દે ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે અને જલ્દીથી જ એનું શૂટિંગ થઈ જશે અને 2025માં લગભગ આ ફિલ્મ આપણને જોવા મળી શકે। તો આવા દે ફિલ્મ જે છે હજુ અનાઉન્સમેન્ટ થયું નથી મિત્રો, ફિલ્મ શરૂ થવાની છે, એટલે કે શૂટિંગ શરૂ થવાનું છે અને હવે ક્યારે આવે 2024માં પણ આવી શકે છે, ખાલી અંદાજો લગાવું છું મિત્રો, કેમ કે કહી નથી શકતું કે 2025માં આ ફિલ્મ આવશે। તો આવા દે ફિલ્મનું પોસ્ટર પણ તમે જોઈ શકો છો। આ ખાલી પોસ્ટર છે મિત્રો, ફર્સ્ટ પોસ્ટર નથી, ખાલી બનાવે છે પોસ્ટર। મિત્રો, વાત કરીએ હવે ત્રીજી વેબ સિરીઝની, તો વેબ સિરીઝ માટલી ચીરાની જે છે સીમારૂમી ઓટીટી પ્લેટફોર્મમાં આવી ગઈ છે, તો તમે માટલી ચીરાની વેબ સિરીઝ તમે જોઈ શકો છો સીમારૂમી ઓટીટી પ્લેટફોર્મમાં। તમારે જોવું હોય તો તમે સીમારૂમી ઓટીટી પ્લેટફોર્મ છે એને ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, હવે વાત કરીએ ચોથા ફિલ્મની, તો ચોથા ફિલ્મનું નામ છે લાગણીનો મેળો। મિત્રો, આ દર્શન મેકી ડાયરેક્ટર છે અને સાથે મિત્રો આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને જલ્દી તમને 2025માં કદાચ આ ફિલ્મ જોવા મળી શકે। એનું ટીઝર પણ તમને જલ્દીથી આવી જશે। હવે મિત્રો, વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તો દુનિયા છે મારી, અત્યાર સુધી આપણને જોવા મળી નથી। હોળીના તહેવારોમાં આવવાની હતી પરંતુ આવી નથી, એનું કારણ તો ખબર નથી, કેમ કે મિત્રો અધૂરું શૂટિંગ રહી ગયું એવું બની શકે મિત્રો। તો આ ફિલ્મ પણ હજુ સુધી આવી નથી, તો આ ફિલ્મ પણ જલ્દીથી આવે તો આપણે પ્રયાસ કરીશું જલ્દીથી લાવવાની। તો તમારો બધાનો સપોર્ટ તો છે જ મિત્રો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો। આ ફિલ્મ આવશે, ટીઝર આવશે એટલે આપણે વાત કરીશું તો દુનિયા છે મારીની। અને સાથે વિક્રમભાઈ ઠાકોરનો અત્યારે વિધાનસભામાં ચર્ચાઓ થઈ રહી છે, તમે જાણતા હશો, ઠાકોર સમાજને લઈને। તો એ બધી જ વાતો આપણે પછી કરીશું। મારો વિડીયો પણ બનાવ્યો છે એના વિશે, તો એ જોવાનું પણ ના ભૂલતા। અને સાથે મિત્રો વિક્રમ ઠાકોરનું બીજું સોંગ પણ આવવાનું છે, જેનું નામ હજુ સુધી અનાઉન્સમેન્ટ થયું નથી કે કઈ જાણકારી મળી નથી, ખાલી ગુણવંતભાઈ ઠાકોરની જે ચેનલ છે એમાં આવવાની છે। તો એ પણ સોંગ પણ જલ્દીથી આપણને સાંભળવા મળી જાય તો ખૂબ સારી વાત કહેવાય। તો આ હતી આજની માહિતી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।